મારું નામ ઉપાસના પ્રિયાંક પટેલ છે. હું સુરતમાં રહું છું અને હું એક બિઝનેસ વુમન છું. અમે ડ્રીમ ચાર્ટમાં ટ્વિન્સ બેબીના અને દીકરા દીકરીના ફોટા મૂક્યા હતા અને અમારે ટ્વિન્સ બેબી આવ્યા અને દીકરો દીકરી જ આવ્યા. પણ બધાને ખબર છે ટ્વિન્સ બેબી હોય તો બહુ જ તકલીફ પડે. બટ અમે ગર્ભ સંસ્કાર કોર્સ કર્યો હતો, એના લીધે અમને હેન્ડલ કરવામાં બહુ સારું પડ્યું. નોર્મલ બધા બાળકો બહાર લઈ જઈએ આપણે એ ટાઈમે ઘણું તોફાન કરતા હોય, હેરાન કરતા હોય, પણ અમારા બાળકો એટલા હેરાન નથી કરતા. એટલે નહીં બરાબર. આજનો દાખલો આપું કે આજે મારા મામાના ત્યાં ફંક્શન હતું તો અમે ગયા હતા. તો 11 વાગે મૂકીને હું ત્યાંથી નીકળી ગયો હતો. તો મારી વાઈફ અને 2 બચ્ચા હેન્ડલ કરવાવાળી ખાલી મારી વાઈફ જ હતી. બંને બચ્ચાઓને નોર્મલી તો અમે ઘરે હોય તો હું સાથે હોઉં, પણ હું મૂકીને 4 વાગે આવ્યો. ત્યાં સુધી રમ્યા, ખાધું પીધું, સહેજે હેરાન નહીં. અને એની સાથે સાથે ત્યાં પણ બીજા 1-2 બેબી એવા હતા એજના, પણ એ લોકોએ બહુ ધમાચકડી મચાવી, તોફાન કર્યા અને રોયા, કજ્જો કર્યો, પણ અમારા બાળક નથી, એમાંથી કશું નથી કરતા એમ. થ્રુ આઉટ પ્રેગ્નન્સી મારી તબિયત પણ ખૂબ સારી રહી, કોઈ તકલીફ થઈ નથી. અને બાળકોનો જન્મ થયો ત્યારે એમનો વજન ખૂબ સારા હતા. એમને કાચની પેટીમાં રાખવા કે કોઈ બીજા બીમારીથી રાખવા પડે, હોસ્પિટલાઇઝ કરવા પડે એવું કંઈ જ થયું નથી. અને ડૉક્ટરો બી કહે છે કે અત્યારે લોકો ખૂબ જ એક્ટિવ છે. અમે બહાર લઈ જઈએ છીએ તો બી એ બધા સાથે બહુ સારી રીતે હળી મળીને રહે છે. અને એ રાત્રે જ્યારે સૂતી વખતે ગર્ભ સંવાદ કરતી હોય એ ટાઈમે હું પણ સાથે ગર્ભ સંવાદ કરતો હતો. તેથી એનું પરિણામ શું આવ્યું કે બાળકોનું બોન્ડિંગ માતા સાથે ઘણું સારું હોય, પણ અત્યારે મારું બોન્ડિંગ મારા બાળકો સાથે ઘણું સારું છે. માં બોલતા આવડ્યું, એની સાથે સાથે એ લોકોને પાપા બોલતા બી જલ્દી આવડી ગયું. બાકી નોર્મલી એ લેટ આવડતું હોય છે, બટ એ લોકોનું બોન્ડિંગ અટેચમેન્ટ બહુ સારું છે. મારી ગર્ભાવસ્થા હતી ત્યારે હું ધાર્મિક પુસ્તકો જેવા કે ભગવદ્ ગીતા છે એ વાંચતી હતી, ઓમકાર બહુ સાંભળતી હતી. તો એના લીધે અત્યારે મારા બાળકોને ઓમકાર બહુ તોફાન કરતા હોય યા તો કકડાટ કરતા હોય તો ઓમકાર કરું તો એકદમ શાંત થઈ જાય છે. અને મારા વાંચનને એના લીધે એ લોકો ધાર્મિક વસ્તુમાં તરત જ જોડાઈ જાય છે, એમનું અટેચમેન્ટ જલ્દી થઈ જાય છે. હું પ્લાનિંગ કપલ્સ અને પ્રેગ્નન્ટ લેડીઝને કહેવા માગું છું ખાસ કે આ જે કોર્સ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કારનો, એ જરૂર અને જરૂરથી એનરોલ કરજો અથવા તમારે જીવનમાં ઉતારજો ખરેખર એને. કેમ કે આપણી જે યુવા પેઢી છે એનું આપણી સંસ્કૃતિ સાથે કોઈ જ કનેક્શન રહ્યું નથી. આ એજ્યુકેશન આપણું એ રીતનું છે એના લીધે. સો આ એક એવો રસ્તો છે કે જ્યાં આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આપણી સંસ્કૃતિ સાથે કનેક્ટ કરીને બહુ સારું ભારતના નિર્માણમાં કે આગળના ફ્યુચર જનરેશનમાં યોગદાન આપી શકીશું. સો જરૂરથી આને તમે તમારા જીવનમાં એનરોલ કરજો. Ta na 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 ta na de de na